અમે રેડી થઈ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને છે ને અમે રેડી થઈ ગયા છીએ. અને આજે છે ને જયા પાર્વતી વ્રતનો છેલ્લો દિવસ છે, તો આજે આપણે એને રાતે જાગરણ હતન કરવાની. અને અત્યારે આપણે રેડી થઈ ગયા, 5 વર્ષ આપણે પૂરા થઈ ગયા એટલે છેલ્લો દી એક રહેવાનો છે. તો આજે રહ્યા હી ને હવે એને પૂજવા જવાનું હોય અમારે, રેડી થઈ ગયા ને કેવી લાગુ હું ને જરા કોમેન્ટ કરી દેજો. અને ના સારી જ લાગ્યું. અને એને હમણાં એને આપણે પૂજવા જઈએ તો હાલો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બેના રહીજો. કોને પૂજીને વાઈટું મૂકી દો. આ કોળિયા 2 માં વાઈટું મૂકી વર્ષી આમથી આવે ને એનો પછી હજી આ બેન પાણી નથી ખતમ થઈ ગયું. પહેલાના સમયમાં એક બ્રાહ્મણ હતો, તેનું નામ વામન હતું. એ અને તેની પત્ની સત્ય એક ગામમાં રહેતા હતા. આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મપરાયણ, સત્ય, નિષ્ઠા અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખીને જીવન વિતાવતા હતા. વામન અને સત્ય સર્વ વાતે સુખી પણ સવાસેર માટીની ખોટ હતી. તેથી સત્ય ખૂબ જ દુઃખી રહેતી હતી અને મનમાં વિચાર કરતી હતી કે અરે ભગવાન, ઘોડા પ્રભુ બધું સુખ આપ્યું છે, પણ સંતાન સુખથી અમને વંચિત કેમ રાખ્યા? દયા કર, થોડાના દયા કર. આમ સત્ય રોજ ભગવાનની વિનંતી કરે અને પણ તેની આશા પૂરી થતી નહીં. એવામાં એક દિવસ નારાયણ કરતા તંબુરો અને કરતાર વગાડતા નારદ મુનિ તેને ઘર પધારે. સત્ય અને વામનને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું.